ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આ તરફ ગુજરાત બોર્ડ ધોરણ 10ની પરીક્ષામાં અપાતા આંતરિક ગુણને લઈ બોર્ડના ધ્યાને સૌથી મોટી અને મહત્વની વાત આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ અપાયા છે. બોર્ડને ધ્યાને આવ્યું કે ધોરણ 10ની પરીક્ષામાં આંતરિક ગુણ શાળા ખોટી રીતે આપી રહી છે. એટલે કે કેટલીક શાળાઓ એવી છે કે જે વિદ્યાર્થીઓને કુલ આંતરિક 20 ગુણમાંથી સંપૂર્ણ 20 ગુણ આપી રહી છે, જેથી શાળાઓની આંતરિક મૂલ્યાંકનની કામગીરી શંકાના દાયરામાં છે. જેને લઈ બોર્ડે આ પ્રકારના કિસ્સામાં રેકોર્ડ તપાસી અને રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન 20 ગુણ આપવામાં આવે છે, જ્યારે 80 ગુણની લેખિત પરીક્ષા હોય છે. આ 20 ગુણમાં પ્રથમ કસોટીના 5, દ્વિતીય કસોટીના 5, હોમવર્કના 5 અને પ્રોજેક્ટ વર્કના 5 ગુણ છે. બોર્ડે આંતરિક ગુણ આપવાની નીતિને લઈ સ્પષ્ટ અણગમો વ્યક્ત કરતા કાર્યવાહી માટે આદેશ કર્યા છે.